भारतीय किसान यूनियन प्रदेश अध्यक्ष जगदीशसिंह चौहान जय जवान जय किसान। साथियों, हूँ जगदीशसिंह चौहान, भारतीय किसान यूनियन पूर्व महामंत्री, पूर्व युवा अध्यक्ष અને હાલ આજે જ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશસિંહ ચૌહાણ દ્વારા આજે મને ભારતીય કિસાન યુનિયનમાં પ્રદેશ અધ્યક્ષની જવાબદારી આપી છે અને સોંપી છે। વર્ષોથી ખેડૂતોના પશુપાલકો માટે અવાજ બની અને જે પણ મુદ્દાઓ છે સરકાર સમક્ષ અમૂલ સમક્ષ રજૂઆત કરી અને જેટલું બને એટલો પ્રયત્ન કરી ન્યાય અપાવવાનો અમે કામગીરી કરી છે। આવનારા સમયમાં પણ ખેડૂતો માટેના જે પણ મુદ્દાઓ છે એ વિગતવાર લઈ અને આવનારા સમયમાં પણ અમે ખેડૂતો માટે, પશુપાલકો માટે, મધ્યમ વર્ગ માટે મજબૂતાઈથી લડત લડશું। અને હાલ પણ અમૂલની અંદર લડત ચાલુ છે। જે પણ આગેવાનો છે, નેતાઓ છે, રાજનીતિક આગેવાનો છે, ખેડૂતો છે, પશુપાલકો છે, ચેરમેનો છે, સભાસદો છે, જે પણ મિત્રો લડત લડી રહ્યા છે એ લડતની અંદર ભારતીય કિસાન યુનિયન પ્રદેશ અધ્યક્ષ વતી જ્યાં પણ રજૂઆત કરવાની થાય ત્યાં પણ અમે રજૂઆત કરશું। અને ટૂંક જ સમયમાં, થોડાક જ દિવસમાં સભાસદો, ખેડૂતો અને આગેવાનો દ્વારા વીરપુરની અંદર જે અમૂલમાંથી જે જમીન ખરીદી થઈ છે એ લાખો રૂપિયાની જમીન ખરીદી કરી અને પશુપાલકો અને ખેડૂતોના રૂપિયા બમણા દઈ, કરોડો રૂપિયા દઈ અને એ જમીનની ખરીદી થઈ છે। એ બાબતે 17/7/2025 સવારે 9 કલાકે સ્થળ છે ફાગવેલ ધામ। તો આ ફાગવેલ ધામની અંદર સૌ કોઈ ખેડૂતો, પશુપાલકો, સભાસદો, રાજનીતિક આગેવાનો, એ ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય, કોઈ પણ પાર્ટીના હોય, આ લડત ખેડૂતોની છે, પશુપાલકોની છે। તો આ લડતની અંદર સૌ કોઈ સહભાગી થઈ અને આ પશુપાલકો, સભાસદો, ચેરમેનો, ખેડૂતો અને સભાસદના દીકરાઓને ન્યાય અપાવવા માટે આપ સૌને જાહેર આમંત્રણ આપીએ છીએ। અને આવી બધી બાબતોમાં જાહેર આમંત્રણ હોય જ ના, પણ સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા જો તમને તાકીદ મળે, સોશિયલ મીડિયા દ્વારા આપણને જાણકારી મળે તો આવી લડતમાં આપણે સહકાર આપવો એ પણ આપણી જવાબદારી છે અને એ જવાબદારી આપણે નિભાવવાની છે। અમૂલ બાબતે આપ સૌ જોઈ રહ્યા છો જે રીતે તાનાશાહથી અમૂલ આ 4-5 વર્ષની અંદર ચાલુ કરી છે અને પોતાની બાપની પેઢી સમજી અને બેસી ગયા છે બધા, અને અમૂલને એક રાજકીય રંગ લગાડી અને સભાસદો, ચેરમેનો અને અમૂલ ડેરીઓને જે આપણી સ્થાનિક ડેરીઓ હોય એની અંદર અ બ કનું ડિવાઇસ કરી જે લોકો લડતા હોય એવા લોકો લડી ના શકે એ માટે કનું સર્ટિફિકેટ આપી અને એવી ડેરીઓને બ્લેકલિસ્ટ, આપણે મતલબ કહીએ કે બ્લેકલિસ્ટમાં મૂકી દે અને ત્યાંથી કોઈ ઉમેદવાર લડી ના શકે એવી આ બધી તાનાશાહી કરવા માંડી છે। મિત્રો, આવી તાનાશાહી સામે લડવું એ આપણી ફરજ છે અને જે પણ આ બાબતે કિન્નાખોરી કરી રહ્યા હોય એ પણ કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ આગેવાન હોય, એની સામે અડીખમથી લડવું અને મજબૂતાઈથી લડવું એ પણ આપણો ધર્મ છે। તો આવો સૌ સાથે મળી 17/7/2025 રોજ ફાગવેલ મુકામથી આપણી લડત ચાલુ રહે એ માટે આયોજન કર્યું છે। જે પણ આગેવાનો આવવાના છે એ આગેવાનો અચૂક સવારે 9 કલાકે હાજરી આપે અને ભારતીય કિસાન યુનિયન પ્રદેશ અધ્યક્ષ વતી જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં તે બાબતે, અમૂલ બાબતે અમે લડવા માટે તત્પર છીએ અને લડત લડશું। સૌને જય જવાન જય કિસાન, ભારત માતા કી।